Good morning, friends. Hope you all are doing well. Yesterday I kept Google form. Hope maximum number of students have submitted. નહીં સબમિટ કર્યું હોય તો હજુ પણ વોલ્ટ ડિઝનીનો લેસન વાંચી અને એ ગૂગલ ફોર્મ સબમિટ કરજો. શેપર શેપ સાથે આપણે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટીના નાના બે પેરેગ્રાફ ટેક્સ્ટબુકના પેજ નંબર 27ના બે નાના પેરેગ્રાફ ફિનિશ કરેલા. હવે આપણે આગળ ચાલીશું. લગભગ બીજા 2 સેશનમાં આ પાઠ પૂરો કરી દઈશું. અ ગુડ એક્ઝામ્પલ, આના પહેલાં આપણે જોયું કે મેન્ટલ કેપેસિટી શું છે તે તો સ્ટોર કરવાનું, ફરીથી રિમેમ્બર કરવાનું, લોજિકલ પાર્ટ છે, ડિસિઝન લેવામાં મદદરૂપ થાય છે વગેરે વગેરે જોયું. હવે આગળ જોઈએ તો અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. એક સારામાં સારું ઉદાહરણ શેનું છે? એક્ઝામ નર્વ એ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, મગજ અને લાગણી વચ્ચેનું જે પણ ઇન્ટરેક્શન છે, વચ્ચેનો વ્યવહાર છે, તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે એક્ઝામ નર્વ્સ. એટલે નર્વસનેસ બિકોઝ ઓફ એક્ઝામ. પરીક્ષાને કારણે જે તમે નર્વસનેસ અનુભવતા હોય છે તો તે અહીંયા એ બે વચ્ચેનું ઉદાહરણ બહુ સરસ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. બરાબર, તમે જે પણ મેન્ટલ કેપેસિટી છે તે તમે પરીક્ષામાં બધું પાછું પ્રાપ્ત કરવું, રિવિઝન કરેલું હતું, ભણેલા હતા, એને દિમાગમાંથી બહાર લાવવું અને લખવું આન્સર બુકમાં, તે તમારી મેન્ટલ કેપેસિટી તમને મદદ કરે છે. યુ નો હાઉ સ્ટફ યોર સ્ટફ, તમારું બધું જે ભણેલું છે તે મટીરિયલ, તે સ્ટફ, એ બધું ખબર છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, જ્યારે એક્ઝામ રૂમમાં એન્ટર થાઓ છો અને તમે ઇમોશનલ થઈ જાઓ છો બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર. શું વિચારીને, શેની અપેક્ષા કરીને કે પરીક્ષા પેપર અઘરું નીકળશે, કે પછી તમે ફેલ થઈ ગયા તો નાપાસ થયા તો, આ બધા વિચારો છે એને કારણે આ ઇમોશનલ થઈ જાઓ છો. અને ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. એટલે જે પ્રેમ, ધ્યાનથી અને એકદમ સેન્સિબલી તમે જે વાંચેલું છે, કેરફુલી તમે જે વાંચેલું છે, જે સ્ટોર કરેલું મગજમાં, અને તે બધું અવેલેબલ નથી રહેતું, વેનિશ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. કેમ? તમે ઇમોશનલ થઈ ગયા. કઈ બાબતથી? ધારીને ખાલી કે અઘરું પેપર નીકળશે, મને નહીં આવડ્યું તો ગભરાઈ ગયા. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે યુ આર યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર્ડ. હવે તમારી લાગણી શેને બાધારૂપ બને છે? બેડ એટલે બાધારૂપ બનવું, અડચણરૂપ બનવું. શેને માટે અડચણરૂપ બને છે? જે માહિતી તમે સ્ટોર કરી રાખેલી હતી તેને માટે તમારી લાગણી બાધારૂપ બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ? હવે આમાં તમે કોઈ પણ બાબતને તમે દેખાય છે તમને આમાંથી કોઈ બાબત નીચેનામાંની તમારી સાથે થતી હોય? કઈ બાબત? એકનું ગુજરાતી ઝડપથી વાંચતી જઈ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. બાબતો પર જે પણ કંઈ હોય છે તેના પર તમે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, એવું થાય છે તમારી સાથે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. વારંવાર તમારી યાદશક્તિ છે એ તમે નીચી લાવે છે, એટલે યાદશક્તિ ઓછી થઈ ગઈ છે એવું લાગે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. મગજમાં બહુ બધી બાબતો છે પણ કોઈ બાબતને ક્લિયરલી ગ્રાસ્પ કરવું, ગ્રહણ કરી શકતા નથી, એવું બને છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનડિસાઇડેડ હોવું એટલે નિર્ણય શક્તિ ઓછી થઈ જવી. અને આ અનટિપિકલ છે, તમારી સાથે આ જનરલી થતું નથી, આ તમારી લાક્ષણિકતામાં આવતું નથી, પણ એવું થાય છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. ટુ ડુ ટાસ્ક એટલે કામ કરવાના લિસ્ટ બનાવેલું હોય તે ટુ ડુ ટાસ્ક, એ બહુ લાંબા બની ગયા છે. એન્ડ
task that you were able to complete quite quickly before. જે કામ બધા બહુ પહેલાં ઝડપથી થઈ જતા હતા તે હવે તમારા લાંબુ લિસ્ટ લચાક થઈ જાય છે કે આટલું બાકી છે, આ બાકી છે, એવું થાય છે તમારી સાથે એમ. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. ઘણી બધી વસ્તુઓ તમારી પાસે કરવાની છે પણ તમે કોઈ પૂરી કરી શકતા નથી. આવું તમારી સાથે થાય છે? If yes, then it gives a sign of mental stress present in you. જો આ બધી વસ્તુ તમારી સાથે થાય છે કે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા અને યાદશક્તિ ઓછી થઈ જાય તે એવું લાગે છે કે તમે કોઈ જલ્દી વસ્તુને ગ્રાસ નથી કરી શકતા જે પહેલાં કરી શકતા હતા, હવે ડિફિકલ્ટી થાય છે અને તમારામાં નિર્ણય શક્તિ ઓછી થઈ ગઈ છે તે પણ તમારી લાક્ષણિકતા નહીં હતી પહેલાં. જે હવે ટુ ડુ લિસ્ટ લાંબુ થતું ગયું છે. પહેલાં તમે ઝડપથી કામ કરી શકતા હતા, બધા પૂરા કરતા હતા અને ઘણું બધું કામ છે લિસ્ટ પૂરું કરવાનું પણ પૂરું કરી શકતા નથી. જો આ બધું થાય છે તો તમે માનસિક તણાવમાંથી ગુજરી ગયા છો. The better you deal with stress, the less your mental capacity will be affected. તમારી જે મેન્ટલ કેપેસિટી છે જેમાં તમારે ગ્રહણ કરવાનું, સ્ટોર કરવાનું, મેમરી કરવાનું, રિકલેક્ટ કરવાનું, આ બધું મેન્ટલ કેપેસિટીમાં આવે છે. લોજિકલ ડિસિઝન લેવાનું, તેને ઓછી અસર કરશે. ક્યારે? જો તમે સ્ટ્રેસને વધારે સારી રીતે તેની સાથે વ્યવહાર કરશો. The following exercises will help you build better stress resilience. નીચેની કેટલીક એક્સરસાઇઝ છે ને તે સ્ટ્રેસ રેઝિલન્સ એટલે સ્ટ્રેસનું લચીલાપણું, ફ્લેક્સિબિલિટી. રેઝિલન્સ ફ્લેક્સિબિલિટી જ થાય, લચીલાપણું જ છે. તો જો તમે નીચેની એક્સરસાઇઝીસ તમે કરશો તો તેના લચીલાપણાને તમે વધારે સારી રીતે બિલ્ડઅપ કરી શકશો અને રીબેલેન્સ યોર સેલ્ફ, તમે પોતાની જાતને પણ સંતુલન રાખી શકશો. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસને કારણે જો મેન્ટલ કેપેસિટીને હવે સહન કરવાનું ચાલુ થઈ ગયું છે તો નીચેની એક્સરસાઇઝ લચીલાપણું પણ લાવશે, તમારું રેઝિલિયન્સીસ મેન્ટલ કેપેસિટીને, અને તમારી સાથેનું રીબેલેન્સ એટલે સંતુલન પણ જળવાશે, પુનઃ સંતુલન જળવાશે. એમાંની પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો, ધ્યાનથી સમજજો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે કામ અને દબાણ કામના મોટા થવા માંડે છે, વધવા માંડે છે, ધ માઇન્ડ કેન સમથિંગ ગો ઇન ટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે બહુ બધા કામ આવી જતા હોય છે ને ત્યારે તમને એમ એક વખત મગજમાં આવી જાય, મગજમાં એટલા બધા કામ ને એટલા બધા ટાસ્ક ને એટલું બધું ટેન્શન ને સ્ટ્રેસ છે, મને મગજમાં એમ થાય કે એક સ્વિચ હોય જેને હું ફ્લિક કરી દઉં, પુશ કરી દઉં અને બધા વિચારો આવતા બંધ થઈ જાય. પણ મિત્રો આવી કોઈ ટેકનિક હોતી નથી, એટલું સરળ નથી કે એવું શક્ય નથી. એના માટે શું કહે છે કે ઇટ્સ નોટ ધેટ ઇઝી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઇઝ ઓવર થિંકિંગ. એવી કોઈ સ્વિચ નથી હોતી કે જે તમને ઓવર થિંકિંગ કરતાં અટકાવી શકે, પણ ટેકનિક્સ હોય છે કે જે તમને મદદરૂપ થઈ શકે છે આ પ્રોબ્લેમમાં ઓવર થિંકિંગના. હવે એમાંનું પહેલું છે સ્ટોપ ઓવર થિંકિંગ માટે. સે ટુ યોર સેલ્ફ repeatedly during the day, I have no expectations and I will deal with whatever happens when it happens. મિત્રો I am reading this again. I have no expectations and I will deal with whatever happens when it happens. આ તમને પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં વન લાઇનમાં પણ આવે અને શોર્ટ નોટ આવે તો તેમાં પણ યાદ રાખવાનું. મને કોઈ જ અપેક્ષા નથી અને હું પહોંચી વળીશ જે પણ થાય તે, જ્યારે પણ થાય તે, જે પણ થાય જ્યારે પણ થાય. આઈ વિલ ડીલ વિથ ઇટ, હું એની સાથે પહોંચી વળીશ, હું એની સાથે વ્યવસ્થિત વ્યવહાર કરી લઈશ. મને કોઈ જ અપેક્ષા નથી. આ જ્યારે હોય ને મને કોઈ જ અપેક્ષા નથી ત્યારે મિત્રો અડધું ટેન્શન તમારું દૂર થઈ જાય. વેન યુ થિંક, એટલે મેં એને હાઇલાઇટેડ રાખેલું છે, તમે જોઈ શકો છો. આ જે છે ને આઈ હેવ નો એક્સપ્લેન, એને આગળ કહેવામાં આવે છે મંત્રની જેમ જાપ કરવો. મને કોઈ અપેક્ષા નથી, જ્યારે જે થાય તેને હું જોઈ જશે, હું હેન્ડલ કરી લઈશ, હું ડીલ કરી લઈશ એમ.
When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like these. Oh my God, I have so much to do. હા, જ્યારે મગજમાં એમ વિચાર આવી જાય ને કે મારો તો બહુ સ્ટ્રેસફુલ તણાવવાળો દિવસ જવાનો છે, અરે રે મારે તો એટલું બધું કામ છે અને હું કેમ પહોંચી વળીશ. હા, ત્યારે મિત્રો એક નીચે આવે જ છે આ બાબત. એ પહેલાં હું તમને કહી દઉં, જ્યારે તમે આવું વિચારવા માંડો છો ને કે ઓ માં બહુ અઘરો દિવસ છે, કેમ પસાર કરીશ, એ કામ કરવાનું, બી કામ કરવાનું, XYZ, જમવાનો બી ટાઈમ નથી મળવાનો. મિત્રો, આ બધા વિચાર જ તમારા મગજની આસપાસ ફર્યા કરે છે અને ખરેખર બી પછી એવો જ દિવસ થાય છે. બરાબર? એ ખરેખર બહુ સારી રીતે અહીંયા લેખકે કીધું છે. જોજો, આઈ મસ્ટ ડુ X and Y and Z and after that A and B need to get sorted out well. XYZ તો મારું કામ છે જ, પણ A અને B પણ મારે બહુ સારી રીતે વર્ગીકરણ કરવાનું છે, એ કામનું પણ સોર્ટ આઉટ કરવાનું છે, વહેંચવાનું છે. આઈ don't know how I'm going to do it all. I won't even have time to eat. I will not have even time. Will not. મારી પાસે તો જમવાનો બી ટાઈમ મળવાનો નથી, હું કેવી રીતે બધું પહોંચી વળીશ. બેઝિકલી હવે શું થાય છે તે લેખક કહે છે તમારા મગજ સાથે કે તમારા કે મારો, હું પણ એમાં આવી જ જાઉં છું. હા, આઈ એમ ઓલ્સો હ્યુમન બિંગ. મને પણ એવું થતું હોય છે સાયકોલોજીકલી કે ઓ કાલનો દિવસ તો બહુ મોટો છે, કેમ પસાર કરીશ, અહીંયા જવાનું, આ કામ પતાવવાનું, બેંકમાં કે સ્કૂલમાં કે છોકરાઓનું આ અરેન્જ કરવાનું છે, તે અરેન્જ કરવાનું છે, મારા ઘરનું કે વગેરે. બરાબર? સો હું પણ એવી જ તમારી જેમ વિચારી શકું છું. પણ અહીંયા લેખક બહુ સરસ કહે છે કે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. હજુ તો દિવસ ચાલુ નથી થયો, ત્યાં તમે પરેશાન છો. ઇન ટીઝ, પરેશાનીમાં હોવું એમ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. મગજ જ તમારા કરતાં પહેલાં દોડે છે. રેસિંગ ahead of you, anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. પહેલેથી જ ધારી લે છે. એન્ટિસિપેટ કરવું, ફોરસી કરવું, પ્રિડિક્ટ કરવું, પહેલેથી ધારી લેવું, અગાઉથી વિચારી લેવું, એન્ટિસિપેટ કરવું. કેટલો થાકેલો દિવસ હશે, કેટલો સ્ટ્રેસફુલ દિવસ હશે, હજુ તો દિવસ ચાલુ જ નથી થયો, ત્યારે તમે વિચારો કે આ બધા કામ પતાવતા મારો દિવસ કેટલો સ્ટ્રેસફુલ હશે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ start weakening your energy and as a result you are entering into the busy day with only half of the normal energy. આ પણ બહુ અંડરલાઇન કરજો મિત્રો આ વાક્યને. આ જે ફ્રેન્ટિક થોટ છે, આ જે એજિટેટેડ એવો શબ્દ છે, ઉત્તેજિત, ગભરાયેલા ગયેલા છો તમે દિવસ ચાલુ કરતાં પહેલાં જ. તમારા સ્ટેટ પર જાઉં તો સ્કૂલે જવાનું, સ્કૂલનું હોમવર્ક પતાવવાનું, સ્કૂલમાં કદાચ એક્સ્ટ્રા ક્લાસ હોય, ટ્યુશન જવાનું, ટ્યુશનનું હોમવર્ક પતાવવાનું, ટ્યુશન પતાવીને મારે કાલે યુનિટ ટેસ્ટ છે તેનું વાંચવાનું છે, કાલે વીકલી ટેસ્ટ છે તેનું વાંચવાનું છે, હોમવર્ક આપેલું છે તે છે, અહીંયા ગૂગલ ફોર્મ આજકાલ હોય છે તે છે. હા, તો આ બધું તમારા લેવલનું મેં કીધું. તો આ આગલી રાતે તમે પહેલેથી વિચારી લો છો કે કેમ દિવસ પસાર કરીશ. મિત્રો, આ બધા વિચારો જ તમારી આસપાસ જે ભમે છે ને, ગુજરાતીમાં જોજો સમજજો, એને કારણે તમારી જેટલી નોર્મલ ડે ટુ ડે લાઈફમાં એનર્જી હોય ને એના કરતાં અડધી એનર્જી થઈ જાય. કેમ? આ વાક્ય મેં અંડરલાઇન કરવા કીધું. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. નબળી કરવા માંડે છે તમારી તાકાતને, એટલે અડધી એનર્જીથી જ તમે દિવસની શરૂઆત કરો છો. દેન વેન યુ એન્ડ અપ સ્ટેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, જ્યારે તમે એકદમ વિખરાઈ જાઓ છો, એકદમ એક્ઝોસ્ટેડ થઈ જાઓ છો દિવસના અંતે, યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. ખરેખર મેં જેવું કીધેલું ને તેવું જ થયું. જો એમ કે એટલો બધો તણાવપૂર્ણ દિવસ ગયો અને એટલી બધું હું થાકી ગઈ, એટલું બધો ડ્રેડફુલ અને ટેરિફિક. ડ્રેડફુલ માટે લખી દેજો ટેરિબલ અને હોરિબલ, ભયંકર. તો એટલો બધો ટેરિબલ દિવસ ગયો મારો ખરેખર. પણ ખરેખર તમને ખબર નથી કે જે તમારા થોટ્સ હતા
એને કારણે અડધી એનર્જીથી તમે કામ કર્યું અને ખરેખર પણ આખરે તમે થાકી ગયા, બરાબર. તો એટલા માટે તમે ફિઝિકલી ડ્રેઇન્ડ થઈ જાઓ છો, એક્ઝોસ્ટેડ થઈ જાઓ છો, થાકી જાઓ છો. ખરેખર એવું હોતું નથી, બરાબર. In order to have the maximum energy available at the start of the busy day, you use I have no expectation and I will deal with whatever happen when it happens as a form of mantra. જાપ કર્યા કરવાનું. માળા લઈને આપણે જાપ કરીએ ને, તો એવી રીતે મંત્રની જેમ બોલ્યા કરો કે મને કોઈ અપેક્ષા નથી, જ્યારે જે પણ થાય આઈ વિલ ડીલ વિથ ઇટ, હું એને પહોંચી વળીશ. આ વાક્ય જો તમે મંત્રની જેમ જાપ કરો તો યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. પેલું તો તમારો વિચાર જ ચાલ્યા કરતા હતા, બહુ અઘરો દિવસ, બહુ કામ છે, તણાવ છે, કેમ કરીશ, જમવાનો ટાઈમ નહીં મળશે. આ બધા વિચારથી તમારી તાકાત અડધી થઈ ગઈ, અને અડધી તાકાતે તમે કામ કરો એટલે તાકાત લાગવાનો. પણ જો આ મંત્ર તમે બોલ્યા કરશો કે મને કોઈ અપેક્ષા નથી, જ્યારે જે થાય હું પહોંચી વળીશ, હું એ કામને પતાવીશ. આ જો હશે તો એટલું રિલેક્સ ફીલ કરો છો અને એનર્જી પણ તમે ડ્રેન નથી થતી તમારી. જેટલી તાકાતથી તમે રોજ કામ કરો એટલી તાકાત રહે જ છે અને બહુ સારી રીતે તમે એને પહોંચી વળો છો. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આનાથી તમને ખરેખર એવું રિયલાઇઝ થશે જ કે તમે વેલ્યુએબલ એનર્જીને વેસ્ટ કરતાં અટકાવી. ક્યારે? જ્યારે મંત્ર જાપ કર્યો કે મને કોઈ અપેક્ષા નથી, ત્યારે પેલા જે વિચારોથી અડધી એનર્જી ચાલી જાય છે તે વેસ્ટ થતી અટકે છે. યુ વિલ ફીલ કામર, શાંત, mentally and emotionally as a consequences. What will happen when you feel relaxed? તો કે તમે જ્યારે રિલેક્સ ફીલ કરો છો, ક્યારે? પેલું મંત્ર જાપ કરીને, તો તમે વધારે શાંત મેન્ટલી અને ઇમોશનલી ફીલ કરશો. પરિણામ સ્વરૂપે એઝ અ કોન્સિક્વન્સ પરિણામ સ્વરૂપે, એઝ અ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે તમે શાંત અને કેવી રીતે શાંત? માનસિક રીતે અને લાગણીથી, ઇમોશનલી બંને રીતે તમે મનથી લાગણીથી તમે શાંત ફીલ કરશો, બરાબર. સો આખાનું ફરીથી એકવાર તમને કહી દઉં શોર્ટમાં, ગુજરાતીમાં, આ સ્ટોપ ઓવર થિંકિંગમાં, કે ઘણીવાર એમ કે આપણા દિવસો ઓલમોસ્ટ ઇન 1 મિનિટ, લો, ઘણીવાર આપણે એવા દિવસો પસાર કરવાના હોય કે કાલે મને બહુ કામ છે, આ બહુ કામ પતાવવાના છે, મને ખાવાનો પણ ટાઈમ નથી રહેવાનો, હું કેવી રીતે પહોંચી વળીશ, આ વિચાર બધા હોય છે. આગલી રાત્રે સવારે આ વિચારોથી ઉઠો છો ત્યારે તમારી અડધી એનર્જી ડ્રેઇન થઈ જાય છે અને રોજ કરતાં અડધી એનર્જીથી જ તમે કામ કરો છો અને એટલા માટે દિવસના અંતે તમે ખરેખર થાકી જ જાઓ છો અને શું કહેવાય એને શેટર્ડ થઈ જાઓ છો, એમ અપસેટ થઈ જાઓ, ટાયર્ડ થઈ જાઓ અને ખરેખર તમે ધરેલું તેવું થયું, એમ કહું, જો મેં કીધેલું થયું ને કે હું ખરેખર થાકી ગયો કે થાકી ગઈ, પણ ખરેખર તો આ વિચારથી અડધી એનર્જીથી તમે કામ કર્યું એટલા માટે. તો એટલા માટે કહે છે કે તમે આ મંત્રને જાપની જેમ બોલ્યા કરો, મને કોઈ અપેક્ષા નથી, જે થાય તેને હું પહોંચી વળીશ જ્યારે થાય ત્યારે. તો પૂરેપૂરી એનર્જીથી રિલેક્સ થઈને તમે જ્યારે કામ કરો છો, ત્યારે ખરેખર તમે એનર્જી ડ્રેઇન નથી થઈ અને પૂરેપૂરા સંપૂર્ણ રીતે એનર્જીથી તમે કામ કરો છો એવું તમે ફીલ કરશો, બરાબર. અને ખરેખર તમારી તાકાત ઓછી વપરાય છે અને સારી એવી તમારી રોજ જેટલી તાકાતથી તમે એ કામને પહોંચી વળો છો, બરાબર. તમારે આ પોતાને કહ્યા કરવાનું છે કે મને કોઈ અપેક્ષા નથી અને જે જ્યારે થશે ત્યારે હું એને પહોંચી વળીશ. તો પરિણામ સ્વરૂપે બનશે કે તમે મનથી બહુ જ શાંત મહેસૂસ કરશો અને વેલ્યુએબલ એનર્જી પણ વેસ્ટ થતી નથી. સેલ્ફ હિપ્નોસિસ મિત્રો આ જોઈ લેશું ઓલમોસ્ટ ઇન 10 મિનિટ્સ અને આપણે આ સેશન એન્ડ કરીશું. સેલ્ફ હિપ્નોસિસ કરવું એટલે શું? પહેલાં તો વશ કરવું, વશીકરણ જેવું,
So you can use the self hypnosis state to relieve mental stress. માનસિક તણાવમાંથી રિલીવ થવા માટે તમે સેલ્ફ હિપ્નોસિસને ઉપયોગ કરી શકો છો, પોતાની જાતને વશમાં કરવું. બરાબર. પહેલું હતું સ્ટોપ ઓવર થિંકિંગ, એના પર શોર્ટ નોટ આવી શકે છે. અને હવે બીજું આવ્યું સેલ્ફ હિપ્નોસિસ, વધારે ક્લિયર છે. પહેલાં સ્ટોપ ઓવર થિંકિંગમાં તમારે મુદ્દા યાદ રાખવા થોડાક અઘરા પડશે, પણ સેલ્ફ હિપ્નોસિસમાં તો શું કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ કીધેલું છે, એટલે એ શોર્ટ નોટ આવે તો ઇઝીલી યુ કેન મેનેજ વિથ. બરાબર. શોર્ટ નોટમાં પણ યુ કેન યુઝ આનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. હવે કહેવામાં આવ્યું છે કે નીચે આપેલી એક્સરસાઇઝ તમારે કરવાની છે અને બંધ આંખે તમે વધારે સારી રીતે તમે એને પહોંચી વળી શકશો. મિત્રો ફરીથી કહું છું, સેલ્ફ હિપ્નોસિસ જો શોર્ટ નોટ આવે તો આ જેટલા મુદ્દા અહીંયા છે તે તમારે યાદ રાખીને લખી દેવાના, અને દરેક મુદ્દા સરળ પણ છે, સમજી લેશો. 2-3 શબ્દ સિવાય બીજું બધું કંઈ નવું નથી. તમારે માત્ર એનું ગુજરાતી સમજશો તો શ્યોરલી યુ વિલ બી એબલ ટુ રાઇટ ઇન ઇંગ્લિશ ટ્રાન્સલેશન ઓલ્સો. શું કરવાનું છે તે સેલ્ફ હિપ્નોસિસમાં? તો પહેલાં આંખ બંધ કરી દેવાની છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં પાછળથી બેસી અને આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. જોજો સમજો. કાઉન્ટિંગ બેકવર્ડ્સ આપણે ડિસેન્ડિંગમાં, એસેન્ડિંગ એટલે શું 1 2 3 4 5 6, ડિસેન્ડિંગ એટલે શું 10 9 8 7 6 5 4 3 2 1 એમ. તો એ રીતે ડિસેન્ડિંગમાં એટલે બેકવર્ડમાં 99 98 97. વાય ફ્રેન્ડ્સ આઈ એમ કાઉન્ટિંગ ધીસ? એના પછીનું વાક્ય સમજવા માટે. કાઉન્ટ સ્લોલી, કોની સાથે સ્પીડ ફિટ થઈ જાય? ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. તમારી શ્વાસોચ્છ્વાસની જે સ્પીડ છે, એક શ્વાસ લીધા પછી બીજા શ્વાસ લેવાની સ્પીડ, તે સ્પીડમાં તમારે રિવર્સ કાઉન્ટિંગ કરવાનું છે. બરાબર. બીજો મુદ્દો થયો, પહેલો ચેરમાં સેટલ બેક થવા કીધું, આંખ બંધ કરવા કીધું. ત્રીજામાં બેકવર્ડમાં કાઉન્ટિંગ કરવાનું છે 99 to 70. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે આ કાઉન્ટ પહેલાંમાં ખાલી શ્વાસની સ્પીડમાં કાઉન્ટિંગ જ માત્ર કરવાનું છે. હવે જે કાઉન્ટિંગ છે ને એમાં વિચાર કંઈક કરવાના છે કે 69 to 30 કાઉન્ટ કરો છો વાઇલ, ત્યારે શું ઇમેજિન કરવાનું છે? ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ. એકદમ સુંદર દાદર ના તમે દાદર ઉતરો છો. સ્ટેરકેસ ઇઝ દાદર. એના સુંદર પાછા દાદર છે, એને તમે ઉતરો છો, તે તમારે ઇમેજિન કરવાનું છે, કલ્પના કરવાની છે. ક્યારે? 69 to 30. મિત્રો સ્પીડ તો પેલી શ્વાસોશ્વાસની ધીમી સ્પીડમાં જ. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રિધિંગ. તમારા બ્રિધિંગના ટાઈમ પ્રમાણે તમે નીચે ઉતરી રહેલા છો. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. એટલા સુંદર તમારી આગળ ખેંચાયેલા દાદરો છે અને તમે એમાં આરામથી નીચે ઉતરી રહેલા છો. દાદરો પાછા છે ને, ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એ એટલા સરસ કાર્પેટેડ છે, એના પર જાજમ પાથરેલી છે, સુંદર મજાની જાજમ પાથરેલી છે. એ તમારે એકદમ પ્રયત્ન વગર આરામથી એના પરથી ઉતરી રહેલા છો. બરાબર. એવી કલ્પના કરવાની છે. કયા નંબરમાં? 69 to 30માં. જો હું ફરીથી રિપીટ કર્યા કરું, ભલે 2 મિનિટ આ લેસનની વધારે થાય. ખુરશી પર પાછળથી બેસવાનું છે, આંખો બંધ કરવાની છે. 99 to 70 બેકવર્ડમાં કાઉન્ટ કરવાનું છે અને એ બ્રીથની સ્પીડમાં, સ્પીડ ઓફ બ્રીથિંગ એની સાથે ફિટ થાય તેમાં. ત્રીજો મુદ્દો કીધો 69 to 70 કાઉન્ટિંગ. એમાં તમારે એ ઇમેજિન કરવાનું છે સાથે સાથે કે તમે સ્ટેરકેસ દાદર ઉતરી રહેલા છો. તમારી સામે સુંદર મજાના ફેલાયેલા દાદર છે, ફરીથી જાજમવાળા છે. જાજમવાળા હોવાથી કોઈ પણ હર્ટ થયા વગર બોડીને આરામથી સ્ટ્રેસલેસ, એકદમ રિલેક્સ થઈને, એફર્ટલેસલી, પ્રયત્ન વગર તમે ઉતરી રહેલા છે. 3 મુદ્દા મોડે થઈ ગયા. ચોથો, કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift.
હવે તમે 29થી 0 કાઉન્ટ કરો છો ને ત્યારે તમે પોતાને ડ્રિફ્ટ કરો છો. આમ તો ડ્રિફ્ટ એટલે ધસડાવું, તે તરફ લઈ જવું. અહીંયા ડ્રોપિંગ છે, મતલબ ડિસેન્ડિંગ. ડ્રોપિંગ ડિસેન્ડિંગ મતલબ થાય છે પણ તે તરફ તમે પોતાની જાતને લઈ જાઓ છો. ક્યાં? ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. દાદર ઉતરીને પછી તમે ક્યાં લઈ જાઓ છો પોતાને? એક ભવ્ય એવી લિફ્ટમાં લઈ જાઓ છો. એઝ લાર્જ એઝ રૂમ. અને લિફ્ટ કેટલી મોટી છે? એક મોટા રૂમ જેટલી છે. એ લિફ્ટમાં કેવી પાછી સુંદર? તો કે કાર્પેટેડ, નીચે જાજમ તો છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ. તમે 29થી 0માં નીચે તો આવી ગયા, પણ એક રૂમ જેટલી વિશાળ લિફ્ટમાં આવ્યા. લિફ્ટમાં પાછું કેવું છે? એ સુંદર જાજમ તો છે જ, અને પાછું બહારનું લેન્ડસ્કેપ પણ એમાંથી દેખાય છે. અને ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ. આ પણ પાછું એ જ આવ્યું કે આ જે તમે એ જોવો છો બહારનું વ્યૂ જોઈ શકો છો, તો એ જોતાં જોતાં વોચ ધ ડિક્રીઝિંગ નંબર અલોંગ વિથ યોર બ્રીધિંગ. તમારા શ્વાસોશ્વાસની સાથે તમે એ નંબર્સને પણ જુઓ એ જ સ્પીડમાં. એઝ યુ અરાઇવ એટ 0. જેવા તમે 0 પર આવો છો, ધ લિફ્ટ ડોર ઓપન્સ. દરવાજો ખુલી જાય છે લિફ્ટનો. opens and you enter the room that is furnished just as you would like it. પાછું એ તમે 0 પર પહોંચો છો ને એટલે એમ કે લિફ્ટનો દરવાજો ખુલે છે, અને દરવાજો ખુલીને તમે શું જોવો છો? તમને જેવું જોઈએ તેવા ફર્નિચરવાળો ટેબલ કે ખુરશી કે બેડ કે કબોર્ડ, વોર્ડરોબ, ફેન, કાર્પેટેડ, જે રીતે તમે કર્ટેન, જે બધું તમને જોઈએ છે એ રીતે બધું સરસ રીતે એ રૂમ પર તમે પહોંચી ગયા છો. બરાબર? એટલું જ નહીં, ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. તમને જે બધી વસ્તુ જોઈએ છે તે બધી અંદર છે અને ટોટલી પ્રાઇવેટ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. એક કમ્ફર્ટેબલ ચેર લો, એમાં સેટલ બેક થાવ અને એ રૂમમાં તમે બેઠા છો. એટલે ટૂંકમાં ઓલરેડી યુ આર ઇન અ ચેર. તમે સેટલ બેક થયેલા જ છો. હવે એન્ડ ઓફ ધીઝ સેલ્ફ હિપ્નોસિસ શું થાય કે તમે પહેલું શું કીધું કે કાઉન્ટ કરવાનું, પછી કાઉન્ટ કરો છો ત્યારે સ્ટેરકેસ ઉતરો છો, પછી કાઉન્ટ કરો છો ત્યારે 0 પર લિફ્ટમાં પહોંચો છો. લિફ્ટ કેવી છે તે આપણને કીધું. પછી લિફ્ટમાંથી તમે બહાર નીકળો છો, દરવાજો ખુલે છે 0 પર, ત્યારે તમે એક સરસ રૂમમાં પહોંચો છો. રૂમ કેવો છે? તો વેલ ફર્નિશ, તમને ગમે તેવી બધી વસ્તુઓ છે ગમતી, પ્રાઇવેટ રૂમ છે. અને પછી એ રૂમમાં એક ચેર છે અને તમે સેટલ બેક થાય. એટલે પાછું પહેલું જે હતું શરૂઆત સેટલ બેક થવાનું તે અહીંયા આવ્યું. એટલે યુ આર ઓલરેડી સેટલ બેક ઇન અ ચેર. અને અહીંયા છેલ્લી રિક્વેસ્ટ પણ એ જ છે કે ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. અને આ કલ્પનામાં રહો ક્યાં સુધી? અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. જ્યાં સુધી તમે આરામદાયક મહેસૂસ નથી કરતા, રિફ્રેશ થઈ ગયેલા નથી મહેસૂસ કરતા, ત્યાં સુધી તમે આ જ ઇમેજિન કર્યા કરો કે તમે આંખ બંધ કરીને એ ચેરમાં બેઠા છો. ધેન ઓપન યોર આઈઝ અગેન. અને પછી છેલ્લે તમારી આંખ ખુલ્લી કરો. મિત્રો અહીંયા સમય કેટલો કીધો નથી, 2, 3, 4 મિનિટ ગમે એટલો, પણ તમે એ યુ કેન પ્રેક્ટિસ ધીસ એટ હોમ ઓલ્સો. રાઇટ નાઉ ઓલ્સો. આના પછી કે જ્યારે તમે મહેસૂસ કરો કે મને સ્ટ્રેસ મુક્તિ જોઈએ છે, તો તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર? તો સેલ્ફ હિપ્નોસિસ થોડું પણ કંઈ મિસ થયું લાગે તો તમે ફરીથી 18-19 મિનિટથી પાછું આ જોઈ શકો છો. તો સેલ્ફ હિપ્નોસિસ છે. બરાબર? સો ફ્રેન્ડ્સ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ. લાઇન બાય લાઇન આન્સર આવી શકે છે પેરેગ્રાફમાંથી. નોટ ઓન્લી દેટ, શોર્ટ નોટ પણ આવી જ શકે છે આ પાઠમાંથી. શું કે આગળના વોલ્ટ ડિઝનીના પાઠમાંથી બીજી કેટલીક ઓરલ ઇન્સ્ટ્રક્શન હશે તો હું વોઇસ મેસેજ મૂકીશ. પ્લીઝ ગો થ્રુ ઇટ.
આફ્ટર 1 or 2 days. બરાબર. થેન્ક યુ વેરી મચ.